આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહેવત પર વિચાર કરીએ. કહેવત છે જેવો સંગ તેવો રંગ. આ કહેવત એટલી સરળ છે પણ જીવનમાં એટલી ઊંડી છે કે જો આપણે એને સાચે સમજી લઈએ ને તો જીવનની દિશા બદલાઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સત્સંગના સંગને જીવનમાં સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. એક ગામમાં કોઈ યુવક ખોટા સંગમાં ફસાઈ ગયો હતો. જુગાર, દારૂ, ખોટી મંડળી, લોકો નિરાશ થઈ ગયા. પણ જ્યારે તે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો ત્યારે સ્વામીશ્રીના પવિત્ર સંગથી એની જિંદગી બદલાઈ ગઈ. ખોટા સંગમાંથી બહાર આવી સારા સંગમાં આવ્યો અને આખરે એક આદર્શ પરિવાર રચ્યો. સ્વામીશ્રીએ જીવનભર સાબિત કર્યું કે સારો સંગ જીવન બદલી શકે છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં તો સંઘનો પ્રભાવ જ મુખ્ય છે. સંત બન્યા પછી તેમણે ક્યારેય ખોટા સંઘને નજીક આવવા દીધા નહીં. માત્ર સદ્ગુરુ, સંતો અને સત્સંગી મંડળીમાં જ રહ્યા. પરિણામે આજે લાખો યુવાનોને સાચો સંગ આપવા તેઓ પોતે એક આદર્શરૂપ બન્યા છે. એમની આસપાસ રહો તો મન પણ શુદ્ધ બને છે. એક વાત છે કે એક કાપડ છે, જો તેને રંગીન રંગના પાણીમાં મૂકો તો થોડા સમયમાં તે કાપડ પણ રંગીન થઈ જાય છે. આપણું મન પણ એવું જ છે. જેમના સંગમાં રહીએ એમનો રંગ આપણા પર ચડી જાય છે. એક ચોર વારંવાર સંત પાસે આવતો. પહેલાં તો મજાક માટે આવતો, પણ ધીમે ધીમે સંતના સંગથી એની અંદર પણ સદ્ગુણ ઉતરવા લાગ્યા. થોડા સમય પછી તેને ચોરી છોડીને સાચો માર્ગ અપનાવ્યો. એટલે ખરાબ માણસ પણ સારા સંગથી બદલાઈ શકે છે. લોહાનું ટુકડું જો ચુંબકની પાસે મૂકશો તો થોડા દિવસોમાં એ પણ ચુંબકીય બની જાય છે. આપણું મન પણ ચુંબક જેવા સંગથી પ્રભાવિત થાય છે. સારા સંગમાં રહીએ તો સદ્ગુણો ચડી આવે છે. એક વિદ્યાર્થી ખૂબ હોશિયાર હતો પણ ખોટા મિત્રોની મંડળીમાં ફસાઈ ગયો. મિત્રો દિવસભર સમય બગાડતા, નકામી મોજશોખ કરતા. પરિણામે એ પણ પરીક્ષામાં નાપાસ થયો. બીજી બાજુ એની જ ક્લાસનો બીજો વિદ્યાર્થી સારા મિત્રોના સંગમાં હતો, સાથે અભ્યાસ કરતો અને સફળતા મેળવી. સંગ આપણું ભવિષ્ય નક્કી કરે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વારંવાર કહેતા, હું જે બન્યો છું એ મારા ગુરુઓ અને સારા મિત્રોના સંગને કારણે બન્યો છું. જો ખોટા સંગમાં પડ્યા હોત તો કદાચ ક્યારેય ભારતના રાષ્ટ્રપતિ બન્યો જ ન હોત. મિત્રો, જેવો સંગ તેવો રંગ આ માત્ર કહેવત નથી, જીવનનો સિદ્ધાંત છે. સારા સંગમાં રહીએ તો સદ્ગુણો આપમેળે આવી જાય છે. ખોટો સંગ જીવન બગાડી નાખે છે. સંગ જ આપણું ભવિષ્ય ઘડે છે. તો આવો આજે નક્કી કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર મહાનુભાવોના સંગમાં રહીને જીવનને પવિત્ર બનાવીએ. કેમ કે આખરે જેવો સંગ તેવો રંગ.